સુદામા નગરીમાં સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા શ્રાવણ મહિનામાં કીડી જેવા નાના જીવોને ભોજન મળે તે માટે સેવા કાર્યનું આયોજન કરાયું હતું, જેમાં ગ્રુપ દ્વારા 651 શ્રીફળમાં 9 જાતની સામગ્રી ભરી અવિરત અનેરા સેવા યજ્ઞનું આયોજન કરાયું હતું. પોરબંદર સમય ગ્રુપ દ્વારા સેવાના અવિરત કાર્યક્રમ ચાલતા હોય છે. ગ્રુપની સેવા સરાહનીય છે. મનોદિવ્યાંગો ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા, સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા માટે સમયાંતરે સેવા કાર્ય કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં શ્રાવણ માસમાં કીડી જેવા નાના જીવને ભોજન મળે તે માટે ખાસ 651 શ્રીફળ તૈયાર કરાયા હતા, જે શ્રીફળમાં હોલ પાડી 9 જાતની સામગ્રી ભરી સેવા યજ્ઞ યોજાયો હતો, જેમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કિટ, તુલસી પાન વગેરે મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે. આ એક શ્રીફળ કીડીને અંદાજે 6 મહિના સુધી ચાલે છે. આ શ્રીફળ બિરલા ફેક્ટરીની આજુબાજુ તેમજ ડી ગેટ કોલોની સામેના વડલામાં અને હઠીલા હનુમાનજી મંદિરના સામેના ભાગમાં, લક્ષ્મીનારાયણ મંદિરની સામે વડલામાં તેમજ મોકર ગામથી ભોતપાટિયા સુધી જાડી ઝાખરામાં તેમજ વડલામાં શ્રીફળ પધરાવવામાં આવ્યા છે. સંસ્થાની જોઈને ખૂબ પ્રશંસા થઈ રહી છે અને આ સેવા કાર્ય જોઈ સૌ કોઈ તેમને બિરદાવી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ.